નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું મિતેશ ગઢવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ડીસા વતી આપ સૌનું સ્વાગત કરું છું. આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત કોમ્પ્યુટર ગ્રુપના એપ્લાઇંગ ઇન્ટિગ્રિટી રૂલ્સ ટોપિક વિશે આજે આપણને માહિતી આપીશું. આપણે જે જોઈ રહ્યા છીએ ડેટાબેઝ, તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર આપણે અત્યાર સુધી જોયું કે ડેટાબેઝનો ઉપયોગ શું છે, ડેટાબેઝ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે, કઈ રીતે ડેટાબેઝ ક્રિએટ કરવું, ડેટાબેઝ ક્રિએટ કર્યા પછી ક્રિએટની અંદર ટેબલ કઈ રીતે ક્રિએટ કરવા. તો આ વસ્તુ તો આપણે એની બેઝિક જોઈ, પરંતુ અત્યારે હવે આગળ જોવાનું છે કે એની અંદર સેફટી શું રાખી શકવાની, કઈ રીતે ડેટાબેઝને સેફ બનાવી શકાય, એની અંદર ઓકેશનલી કોઈ ડેમેજ ના થઈ જાય, કોઈ ડેટાબેઝની અંદર કોઈ છેડછાડ ના થાય, તો એના માટે આપણે કઈ રીતે એને બચાવીશું. તો એ વસ્તુ આપણે અત્યારે ડેટાબેઝની અંદર આપણે જોઈશું. તો એના માટે એના પ્રોપર રૂલ્સ છે. તો રૂલ્સને શું કહેવાય છે? ઇન્ટિગ્રિટી રૂલ્સ. તો આ ઇન્ટિગ્રિટી રૂલ્સ કેમ બનાવે? દાખલા તરીકે આપણે જોઈએ છીએ તો અત્યારે આપણે બજારમાં જઈએ છીએ તો બજારની અંદર ટ્રાફિકના રૂલ્સ હોય છે. કેમ રૂલ્સ હોય છે? તમારા અને મારા માટે, આપણી સેફટી માટે એના રૂલ્સ હોય છે. તો એ જ રીતે ડેટાબેઝની સેફટી માટે કે ભાઈ ડેટાબેઝ કોઈ હેક ના કરી શકે, એની અંદર કોઈ છેડછાડ કરીને ડેટાબેઝની બદલી ના નાખે, કોઈ અનઓથોરાઇઝ પર્સન એને યુઝ ના કરે, એના માટે ડેટાબેઝનું એ અંદર ઇન્ટિગ્રિટી રૂલ્સ એટલે કે સેફટીના નિયમો બનાવવામાં આવે છે. એની અંદર અલગ અલગ પ્રકારના ડેટાબેઝ ઇન્ટિગ્રિટી રૂલ્સ છે જેની અંદર 4 પ્રકારે ડિવાઈડ કરવામાં આવે છે. એની અંદર ડોમેન ઇન્ટિગ્રિટી રૂલ્સ, એન્ટિટી ઇન્ટિગ્રિટી રૂલ્સ, રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી રૂલ્સ અને કી ઇન્ટિગ્રિટી રૂલ્સ. તો આ 4 પ્રકારના એના રૂલ્સ છે કે જેની અંદર અલગ અલગ પ્રકારે એનો યુઝ થાય છે. તો ડોમેન ઇન્ટિગ્રિટીની અંદર આપણે જોઈએ તો કંઈ તમે જે બી તમે ફિલ્ડ બનાવ્યું છે એને એ ફિલ્ડ ખાલી ના રહેવું જોઈએ. તો એની અંદર પ્રાઇમરી કી આપવામાં આવે છે. કી છે એનો ઉપયોગ શું થાય કે ફિલ્ડ નલ ના રહે, વેલ્યુ ખાલી ના રહે. એના રીતે પછી એન્ટિટી ઇન્ટિગ્રિટી રૂલ્સ કે ભાઈ એ વસ્તુ જે બી તમે આપણે બનાવીએ છીએ કે ભાઈ એ વસ્તુની અંદર માહિતી રિપીટ ના થાય, કે એકનું એક ફિલ્ડ વારંવાર રિપીટ ના થાય. ત્યારબાદ છે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી રૂલ છે એટલે કે ફોરેન કી ઇન્ટિગ્રિટી. દાખલા તરીકે આપણે 2 ટેબલ છે, આપણે અહીંયા જોયું કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો રિલેશનલનો મતલબ શું થાય છે કે એક ટેબલનું બીજા ટેબલ સાથેનું કનેક્શન કરવું. તો રિલેશન એટલે બેનું જોડાણ કરવું. તો એની અંદર એક ટેબલ છે, દાખલા તરીકે ટેબલ 2 છે, એની અંદર એક ફિલ્ડ આપેલું છે કે ભાઈ યુઝર આઈડી, એનું એ ફોરેન કી છે, અને એ જ રીતે ટેબલ 1ની અંદર એ પ્રાઇમરી કી છે. તો પ્રાઇમરી કી છે એની અંદર જે ડેટા છે એનો એ ફોરેન કીની અંદર ડેટા હોવો જોઈએ, કોઈ ડેટા મિસ ના થવો જોઈએ. એ રિલેશનલ ડેટા ઇન્ટિગ્રિટીમાં યુઝ થાય છે. ત્યારબાદ જે છે કે ભાઈ કી ઇન્ટિગ્રિટી એટલે ભાઈ જે પ્રાઇમરી કી છે એ વસ્તુ રિપીટ ના થવી જોઈએ, એ વસ્તુ નલ ના રહેવી જોઈએ, એની સેફટીના નિયમો છે. તો એ કી ઇન્ટિગ્રિટીની અંદર રૂલ્સની અંદર આ સામેલ થાય છે. તો મિત્રો આપણે જોયું કે ભાઈ ઇન્ટિગ્રિટી કન્સ્ટન્ટ્સ કેવી રીતે આપવા. તો એના માટે આપણે થિયરિકલી આપણે સમજ્યા, હવે એનું પ્રેક્ટિકલી આપણે જોઈશું કે ઇન્ટિગ્રિટી કન્સ્ટન્ટ શું છે. તો એની અંદર ટોટલ 4 પ્રકારના ઇન્ટિગ્રિટી કન્સ્ટન્ટ કેના રૂલ્સ છે કે ભાઈ ડોમેન કન્સ્ટ્રેન્ટ્સ, ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ્સ, રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ અને કી કન્સ્ટ્રેન્ટ્સ. તો એની અંદર જે સૌપ્રથમ આપણે જોયું કે ભાઈ ડોમેન ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ. તો ડોમેનનો અંદર યુઝ શું થાય છે કે જેની અંદર તમે એનું ફોર્મેટ છે, એના ડેટા ટાઈપ છે, તો એ ડેટા ટાઈપનો એને રૂલ્સ ફોલો કરવામાં માટે એનો ઉપયોગ થાય છે. કે ભાઈ દાખલા તરીકે આપણે કોઈ બી આઈડી છે તો આઈડી નામનું ફિલ્ડ આપ્યું અને એની અંદર આપણે ડેટા ટાઈપ ઇન્ટીજર આપીએ છીએ. તો એની અંદર ડોમેન ઇન્ટિગ્રેટેડ રૂલ્સ શું ચેક કરશે કે ભાઈ એની અંદર જે બી વેલ્યુ આપણે એન્ટર કરીએ છીએ તો એ વેલ્યુ આપણે એના ડેટા ટાઈપ ચેન્જ ના થવી. દાખલા એની અંદર આઈડીની અંદર આપણે નામ લખશો તો એ એરર બતાવશે. આપણે એનું જોઈએ, એક્ઝામ્પલ જોઈએ આપણે કે ભાઈ ક્રિએટ ટેબલ કરીએ આપણે ડેટા 1 નામનું, આઈડી એનો ડેટા ટાઈપ આપીએ ઇન્ટીજર. પછી એના પછી આપણે કોલમ ક્લોઝ કરી દઈએ છીએ અને એને ક્રિએટ ટેબલ કરીએ છીએ. તો એક આ નોર્મલી એક ટેબલ ક્રિએટ થયું કે એનું આઈડી ઇન્ટીજર આપી દીધું. હવે આપણે એનું ડિસ્ક્રાઇબ કરીએ છીએ, ડિસ્ક્રાઇબ ડેટા 1. તો આ જે એનું ફિલ્ડ બતાવે છે કે આઈડી, તો આઈડીનો ડેટા ટાઈપ છે ઇન્ટીજર. તો એની અંદર આપણે એવો ડેટા ઇન્સર્ટ કરીશું.
કોઈ બી ડેટા ઇન્સર્ટ કરવા માટે એનું અલગ કમાન્ડ છે. જે રીતે આપણે આપણી એસક્યુએલમાં જોઈએ છીએ કે દરેક માટે અલગ અલગ કમાન્ડથી યુઝ કરીએ છીએ, કામ કરીએ છીએ. તો ડેટા ઇન્સર્ટ કરવા માટેનું અલગ કમાન્ડ છે, ડેટા જે ઇન્સર્ટ કર્યો છે એને શો કરવા માટેનો અલગ કમાન્ડ છે, ટેબલ ક્રિએટ કરવા માટેનો અલગ કમાન્ડ છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ડેટા ઇન્સર્ટ કેવી રીતે કરી શકાય. તો ઇન્સર્ટ ઇનટુ ટેબલનું નામ આપણે આપીશું, પછી વેલ્યુઝ અને એની અંદર કૌંસની અંદર આપણે 1 આપી દીધું. તો આ જે નોર્મલી આપણે વેલ્યુ શું આપી, 1 આપી અને એનો ડેટા ટાઈપ હતો ઇન્ટીજર. તો એની અંદર કોઈ એરર આવેલ નથી. હવે આપણે જોઈએ છીએ કે આપણે જે ડેટા આપ્યો એ ડેટા અંદર છે કે નહીં. તો એના માટેનો કમાન્ડ જે રીતે આપણે ડેટા ઇન્સર્ટ કરવા માટે ઇન્સર્ટ કમાન્ડ હતો, એના પછી આપણે ઇન્ટુ કમાન્ડ યુઝ કરતા હતા અને એને કમાન્ડ જે ટેબલનું નામ આપણે આપતા હતા અને એના બાદ પછી એનું જે વેલ્યુ આપણે ઇન્સર્ટ કરવા માગો છો એ લખીને એને કૌંસની અંદર બ્રેકેટની અંદર જે બી વેલ્યુ આપણે એન્ટર કરવા માગીએ છીએ એ વેલ્યુ સ્ટોર કરીએ. તો એ જ રીતે અહીંયા હવે સ્ટારનો સિલેક્ટનો કમાન્ડનો ઉપયોગ થાય છે. એક સિલેક્ટ કમાન્ડનો ઉપયોગ કરી અને આપણે એની અંદર આગળની પ્રોસેસ કરીશું. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડેટા 1. આ ડેટા 1 શું છે? તો ટેબલનું નામ છે. સ્ટાર એટલે કે ભાઈ એ ટેબલની અંદર જેટલી વેલ્યુ છે એ વેલ્યુ આપણે અહીંયા શો કરીએ છીએ. તો ડેટા ટેબલનું નામ આપી દીધું, પછી સેમિકોલન. તો અહીંયા આઈડી 1 અહીંયા તમને ડિસ્પ્લે થાય છે. તો આ છે ડોમેન ઇન્ટિગ્રેટરનું એક્ઝામ્પલ. હવે આપણે એની અંદર આગળ વિગતથી જોઈએ કે ભાઈ એની અંદર બીજો ડેટા લે છે કે કેમ. તો એની અંદર ઇન્સર્ટ 1 વેલ્યુઝની અંદર આપણે ચેન્જ કરીશું. જો આની અંદર આપણે કોઈ બી વેલ્યુ તમે સ્ટોર કરતા હોય છો, તમે સ્ટ્રિંગ ડેટા ટાઈપ લેતા હોય તો એની અંદર સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે વેલ્યુ ઇન્સર્ટ કરવાની હોય છે. અહીંયા આપણે જે નામ આઈડી હતું એની અંદર આઈડીનો ડેટા ટાઈપ હતો ઇન્ટીજર. તો આપણે અહીંયા વેલ્યુ શું આપી? સ્ટ્રિંગ એટલે કે ટેક્સ્ટ આપ્યું. ટેક્સ્ટની અંદર નોર્મલી આપણે નેમ લખ્યું. તો નેમની અંદર શું એરર બતાવે છે? ઇનકરેક્ટ ઇન્ટીજર વેલ્યુ નેમ ફોર કોલમ આઈડી એટ રો 1. આ વેલ્યુ અંદર ઇન્સર્ટ લેશે નહીં, એની તરત એની એરર ડિસ્પ્લે કરશે. હવે ફરીથી આપણે એનો ડેટા ચેન્જ કરીએ છીએ અને નેમની જગ્યાએ આપણે 2 લઈ લઈએ છીએ અને પછી આપણે જોઈએ ઇન્સર્ટ ઇનટુ ડેટા 1 એ ટેબલનું નામ લખ્યું, વેલ્યુઝ લખ્યું, વેલ્યુઝ પછી આપણે 2 કરી અને એન્ટર આપીએ છીએ. તો રો ઇફેક્ટ થઈ ગઈ. હવે શું કરીશું? આપણે ડેટા આવ્યો કે નથી આપણે ચેક કરીશું. તો એના માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડેટા 1 આપ્યું. તો અહીંયા આઈડીની જે એક ફિલ્ડ બનાવ્યું હતું, હવે આપણે ટેબલ ક્રિએટ કર્યો છે તો એની અંદર હંમેશા યાદ રાખવાનું કે કોઈ બી ટેબલ ક્રિએટ કરો તો એની અંદર મિનિમમ એક ફિલ્ડ અથવા તો એક કોલમ જનરેટ કરી છે તો જ આપણે ટેબલ ક્રિએટ કરી શકીશું. એ પણ એના રૂલ્સના અંતર્ગત આ વસ્તુ આવી જાય છે. તો અહીંયા જુઓ તો આઈડી 1 અને 2. હવે આની અંદર બીજી વસ્તુ આપણે એન્ટર કરી દઈએ 3. રો ક્રિએટ થઈ ગઈ. હવે આપણે જોઈએ તો ફરીથી સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડેટા, તો 1 2 3. હવે આપણે એક બીજું વસ્તુ જોઈએ છીએ કે ભાઈ ઇન્ટિગ્રેટેડ રૂલ્સની અંદર આપણે બીજા જોઈએ કે ભાઈ પ્રાઇમરી કી છે, પછી કોઈ વેલ્યુ ખાલી ના રહેવી જોઈએ, આપણે નલ વેલ્યુ ઇન્સર્ટ ના કરી શકીએ. એ બધાના જે ઇન્ટિગ્રેટેડ રૂલ્સ છે તો એના એક્ઝામ્પલ આપણે જોઈશું અને ક્રિએટ ટેબલ બીજું બનાવીશું. સાથે સાથે આપણે બીજા પણ એક્ઝામ્પલ જોઈશું કે ભાઈ ઓટો ઇન્ક્રીમેન્ટ છે, પછી નોટ નલ, પછી પ્રાઇમરી કી. તો આ બધા અલગ અલગ વસ્તુ આપણે અહીંયા એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીશું કે ભાઈ આપણે અહીંયા ટેબલ બનાવીએ છીએ કે ભાઈ આઈટીઆઈ ડેટા. આઈટીઆઈ ડેટાની અંદર એક કોલમ બનાવ્યું આઈડી, એનું આપણે ડેટા ટાઈપ રાખીએ છીએ ઇન્ટીજર. ઇન્ટીજર ડેટા ટાઈપની સાથે સાથે આપણે અહીંયા એક એન્ટિટી એડ કરીએ છીએ નોટ નલ. નોટ નલનો મતલબ કે ભાઈ આ વેલ્યુ ખાલી રહેવી જોઈએ નહીં, અને સાથે સાથે એને ઓટો ઇન્ક્રીમેન્ટ આપી દઈએ છીએ. ઓટો ઇન્ક્રીમેન્ટનો ઉપયોગ શું થશે કે ભાઈ ઓટોમેટિકલી તમારે એ વસ્તુ એડ થતી રહેશે. પછી આઈટીઆઈ નેમ, આઈટીઆઈ નેમ નામનું બીજું એક ફિલ્ડ બનાવ્યું છે, એને આપણે યુનિક રાખ્યું છે. યુનિક પણ એક ઇન્ક્રીડિટી રૂલ્સની અંદરનું એક કોન્સ્ટન્ટ છે કે ભાઈ યુનિક, કે ભાઈ એ વસ્તુ સેમ ટુ સેમ રિપીટ થવી જોઈએ નહીં. અને ત્રીજું એનું છે પ્રાઇમરી કી. તો પ્રાઇમરી કી આપણે અહીંયા ડિફાઇન કરીએ છીએ કે ભાઈ આઈડી નામનું જે છે એને પ્રાઇમરી કી. પ્રાઇમરી કી એટલે કે એ વસ્તુ યુનિક રહેવી જોઈએ અને એ વસ્તુ ખાલી રહેવી જોઈએ અને એટલા બંનેનું કોમ્બિનેશન છે પ્રાઇમરી કી. આઈટીઆઈ ડેટા 1. તો આ એક ટેબલ ક્રિએટ થઈ ગયું આઈટીઆઈ ડેટા 1 ની અંદર, એનું ડિસ્ક્રાઇબ આપણે જોઈશું.
તો એની અંદર ટોટલ ફિલ્ડ છે ITI ID અને ITI નેમ. તો એની અંદર આપણે કઈ કી એડ કર્યું છે? તો પ્રાઇમરી અને યુનિક આ બે કી છે. પછી એક્સ્ટ્રા શું એડ કર્યું છે? ઓટો ઇન્ક્રીમેન્ટ એડ કર્યું છે. તો મિત્રો આપણે જોઈ લઈએ તો પ્રાઇમરી કી, નોટ નલ અને યુનિક, બરાબર. તો યુનિકની વસ્તુ આપણે જોઈ લઈએ. હવે આપણે જોઈશું પ્રાઇમરી કીનો ઉપયોગ. તો પ્રાઇમરી કીનો ઉપયોગ શું થાય છે કે જેની અંદર આપણે કોઈ બી વસ્તુ આપણે જે એન્ટર કરીએ છીએ રિપીટ લેવા દેતી નથી અને સાથે સાથે વેલ્યુ નલ પણ રાખવા દેતું નથી. તો આપણે જોઈએ એક્ઝામ્પલ કે ભાઈ અહીંયા બીજું ટેબલ બનાવ્યું છે ITI ડેટા 2 નામનું. હવે એની અંદર આપણે રિપીટ કરીએ છીએ કે ભાઈ પ્રાઇમરી કી આપેલી છે એની અંદર અલગ અલગ ટાઈપની એન્ટ્રી કરી છે. સિલેક્ટ કમાન્ડનો ઉપયોગ કરીને આપણે જોઈશું કે અંદર કઈ આપણે વેલ્યુ ઇન્સર્ટ કરેલી છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ITI ડેટા 2, બરાબર. તો અહીંયા 3 વસ્તુ આપણે એન્ટર કરેલી છે કે ભાઈ ID 3 ITI નેમ ભુજ, 1 ની અંદર ડીસા અને 2 ની અંદર ગાંધીનગર. હવે આપણે અહીંયા ફરીથી આપણે એન્ટર કરીશું વેલ્યુ કે સેમ ટુ સેમ વેલ્યુ લે છે કે નથી લેતું આઈડીની અંદર. તો જોઈએ આપણે ઇન્સર્ટ કરીને ઇન્સર્ટ જે અહીંયા 3 આપેલું છે કે ભાઈ 3માં સેમ ટુ સેમ નંબર ફરીથી લેશે કે નથી. આપણે અહીંયા ચોથું આપણે એડ કરીએ કે 3 આપીને અહીંયા સાથે પાટણ આપીએ છીએ. તો અહીંયા શું આપ્યું? ડુપ્લિકેટ એન્ટ્રી 3 ફોર કી ITI ડેટા 2 પ્રાઇમરી. પ્રાઇમરીની અંદર આપણે જે આઈડી છે પ્રાઇમરી કી આપ્યું છે અને ફરીથી આપણે 3 નંબર આપીએ છીએ. તો શું બતાવ્યું કે ભાઈ આ જે છે પ્રાઇમરી કીની અંદર એ રિપીટ થાય છે, એના કારણે આપણે અહીંયા વસ્તુ લેતા નથી. હવે બીજું જોઈએ આપણે કે એની અંદર નલ વેલ્યુ લે છે કે નથી લેતું. ઇન્સર્ટ ઇન્ટુ ITI 2 અહીંયા આપણે નલ લઈએ. તો અહીંયા શું આપેલું છે? કોલમ ID એ પ્રાઇમરી કી છે. પ્રાઇમરી કીની અંદર આપણે જોઈએ છીએ કે એની અંદર આપણે ડિસ્ક્રાઇબ કરીને જોયું તો એની અંદર આપણે પ્રાઇમરી કીની અંદર આપણે વેલ્યુ નલ રાખી શકતા નથી અને એની વેલ્યુ આપણે રિપીટ પણ કરી શકતા નથી. એના કારણે અહીંયા આપણે એરર બતાવે છે કે કોલમ ID કેન નોટ બી નલ. આપણે એની અંદર પ્રાઇમરી કીની અંદર આપણે જોયું સાથે સાથે ભાઈ કોઈ બી વેલ્યુ જે છે એનું આપણે વેલ્યુ બ્લેન્ક પણ રાખી શકતા નથી કે રિપીટ પણ કરી શકતા નથી. તો આપણે અહીંયા આપણે અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલથી જોઈશું કે ભાઈ યુનિક કન્સ્ટ્રેન્ટ છે, પછી યુનિક કન્સ્ટ્રેન્ટની પછી આપણે પ્રાઇમરી કી છે, પછી નોટ નલ છે. તો આ બધા કન્સ્ટ્રેન્ટનો ઉપયોગ કરીને આપણે જે ડેટાબેઝની અંદર ટેબલ વધુ સેફ બનાવી શકીએ છીએ. આ જે આપણે અહીંયા અત્યારે જોયું કે ભાઈ જે અલગ અલગ પ્રકારના કન્સ્ટ્રેન્ટ છે કે ભાઈ ઇન્ટિગ્રિટી રૂલ કન્સ્ટ્રેન્ટ કે ભાઈ એની અંદર ડોમેન કન્સ્ટ્રેન્ટ કે ડોમેન કન્સ્ટ્રક્ટની અંદર એનું ડેટા ટાઈપનું ધ્યાન રાખે છે કે એનું જો તમે આઈડીની અંદર આપણે એક્ઝામ્પલમાં જોયું તો આઈડીની અંદર આપણે ડેટા ટાઈપ ઇન્ટીજર આપ્યો છે પરંતુ આપણે વેલ્યુ સ્ટ્રિંગનો આપીએ છીએ અથવા તો કેરેક્ટર આપીએ છીએ તો એની અંદર સીધી એરર બતાવે છે. ત્યારબાદ આપણે જોયું એન્ટિટી કે ઇન્ટિગ્રિટી કન્સ્ટન્ટ. તો એની અંદર આપણે ચેક કર્યું કે ભાઈ તેમાં તમારે કોઈ બી વેલ્યુ નલ રાખવા દેતી નથી અથવા તો એ વસ્તુ તમને રિપીટ કરવા દેતું નથી. ત્યારબાદ આ બીજું કી આવે છે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટન્ટ. તો રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટન્ટની અંદર આવે છે ફોરેન કી. તો ફોરેન કીનો મતલબ શું થાય છે કે એ ટેબલ બે ટેબલ સાથે જોઈન્ટ કરેલું હોય છે કે ભાઈ એક જે તમારી ફોરેન કી છે ટેબલ 2ની અંદર એની એ જ પ્રાઇમરી કી છે ટેબલ 1ની અંદર. તો પ્રાઇમરી કીના અંદર જે વેલ્યુ હોય એની જ વેલ્યુ ફોરેન કીની અંદર હોવી જોઈએ. તો એ વસ્તુ તમારે એકાદી પણ વેલ્યુની અંદર મિસ હશે તો એ એરર બતાવશે કે ભાઈ આ વસ્તુની અંદર આ વસ્તુ છે પરંતુ ફોરેન કીની અંદર એ વેલ્યુ મિસ થાય છે. ત્યારબાદ છે કી કન્સ્ટન્ટ. તો કી કન્સ્ટન્ટની અંદર તમારે કોઈ બી વેલ્યુ રિપીટ ના થવી જોઈએ કે ભાઈ પ્રાઇમરી કી છે તો એ રિપીટ ના થવી જોઈએ, વેલ્યુ નલ ના રહેવી જોઈએ. તો આ બધા વસ્તુ છે એ ડેટા ઇન્ટિગ્રિટી કન્સ્ટન્ટની અથવા તો ડેટા ઇન્ટિગ્રિટી રૂલ્સની અંદર આપણે આવરી શકીએ છીએ. તો આજે આપણે ટોપિકમાં જોયું કે ડેટા ઇન્ટિગ્રિટી એપ્લાઇંગ ઇન્ટિગ્રિટી રૂલ્સ કે જેની અંદર આપણે સેફટી માટે કોઈ બી ડેટાબેઝ છે તો ડેટાબેઝની સેફટી કેવી રીતે રાખવી એના માટે શું એપ્લાય કરવું છે. આપણે એના એક્ઝામ્પલ જોયા કે ટ્રાફિકના નિયમો પછી પોલીસના નિયમો કે જેની મદદથી આપણે સેફટી આપણે સમાજની સેફટી રાખીએ. એ જ રીતે અત્યારે જે બી છે આપણું ડેટાબેઝ જે ડિજિટલ ઉપર આપણો યુગ ડિજિટલી ચેન્જ થઈ રહ્યો છે તો એની અંદર જે રીતે ટ્રાફિકના રૂલ્સની અંદર આપણે ફોલો કરવા જોઈએ એ જ રીતે અહીંયા પણ આપણે એના ફોલો રૂલ્સ કરશું ત્યારે જ આપણો ડેટા સેફ રહેશે અને એની અંદર કોઈ છેડછાડ થશે નહીં. તો એની અંદર આપણે એ સેફટીનો ઉપયોગ કરીને આપણે ડેટા વધુ સુરક્ષિત રાખી શકીશું.
તો આ જે આપણે જે જોયું કે ભાઈ તમે આ ઉપયોગ કરીને ડેટાબેઝનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યાએ ફિલ્ડની અંદર યુઝ કરો છો કે ભાઈ આપણે જોયું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, તો ત્યાં આપણો ડેટા ચોરાઈ ના જાય એની સેફટી આપણે રાખવામાં આવે છે. ગૂગલ છે તો ગૂગલનો ડેટા હેક ના થાય એ ગૂગલનું સર્વર યુઝ ધ્યાન રાખે છે. તો આ બધું ડેટા સેફટીના રૂલ્સનો ઉપયોગ કરીને આપણે વસ્તુ કરી શકીએ છીએ. તો આશા રાખું છું આપણે જે માહિતી આપી એ બધા આપને ખ્યાલ આવી ગયો છે. ધન્યવાદ.